મુન્દ્રા ખાતે માનનીય મંત્રી શ્રી કાંતિલાલભાઈ અમૃતિયાના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી 80માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ સ્વાતંત્ર્ય દિવસને સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી। આજના સ્વાતંત્ર્ય દિવસ પર્વ નિમિત્તે મુન્દ્રાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે સારી કામગીરી કરનારા પોલીસના અધિકારીઓ અને જવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કચ્છ કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર, એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદ, મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંધિયા, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલ ત્રિવેદી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વૈભવ વ્યાસ, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંતોકબા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા તેમજ ધર્મેન્દ્ર જેસર, કાંજીભાઈ સોંધરા, જાવેદભાઈ પઠાણ, ડાયલાલ ગોહિલ, ભરતભાઈ પાતારિયા, કરણ મહેતા તેમજ અરવિંદભાઈ પટેલ, રચનાબેન જોશી, છાયાબેન ગઢવી તથા તંત્રના અધિકારીઓ તેમજ મુન્દ્રાના શહેરીજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। સમગ્ર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનું આજે મુન્દ્રા ખાતે સમાજના તમામ આગેવાનો, અમારા કાર્યકર્તા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીગણ ભવ્ય કાર્યક્રમમાં આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનું એક સપનું, એક કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે એના માટેની ઘણી બધી વાતો કરી, પણ આવતા દિવસોમાં કચ્છને શું જરૂરિયાત છે ને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે કે દૂધના લગતા છે, જે પણ જરૂરિયાત છે વિકાસના કામને ડેવલપમેન્ટના, એ ખૂબ આગળ આવશે અને આગળ વધશે અને આ સરકાર ખૂબ કટિબદ્ધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનો એક દિલમાં એક કચ્છ વસેલું છે એને ખૂબ અમારી આ ટીમ આગળ વધારશે। 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર
દેશની અંદર થઈ રહી છે. આજે કચ્છ જિલ્લાની ઉજવણી આજે મુન્દ્રા મધ્યે કરવામાં આવી હતી. કચ્છના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, તંત્રના સૌ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આજે અહીંયા જોડાણા હતા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી આજે સવારે ધ્વજવંદન કર્યું, દેશને આજે સંબોધન પણ કર્યું, એમણે એક સંદેશો પણ આપ્યો. અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે, કચ્છ આગળ વધી રહ્યું છે. આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર પણ માનીએ છીએ કે કચ્છને આજે આટલા વર્ષોમાં અનેક વિકાસના કાર્યથી આગળ વધાર્યું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હર ઘર તિરંગા એક અભિયાનના માધ્યમથી દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી તિરંગો લહેરાય અને આપણે બધા આ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈએ, જે છેલ્લા એક અઠવાડિયાથી આપણે દેશની અંદર જોઈ રહ્યા છીએ. ત્યારે આવા પાવન પ્રસંગે હું ફરી એકવાર સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. સ્વતંત્ર પર્વના નિમિત્તે આપ સૌ મારફતે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે લાલ કિલ્લા ઉપરથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કર્યું. એ સાથે સાથે જ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું. એ જ પ્રકારે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈએ કચ્છ જિલ્લાના કક્ષાનું મુન્દ્રા મધ્યે ધ્વજવંદન કરી સૌને શુભકામનાઓ પાઠવી છે. આપના મારફત હું પણ શુભકામનાઓ પાઠવું છું. આજે એક એવો ઇતિહાસ રચાયો છે કે સ્વતંત્ર ભારત થયા પછી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું પૂર્ણ ગાન થયું છે. એની પણ, કારણ કે 150 વર્ષ થઈ રહ્યા છે, એની પણ શુભકામનાઓ પાઠવું છું. આપણે સૌ દેશવાસીઓ સાથે મળીએ દેશ માટે જીવીએ, જે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણને સૌને આહવાન કર્યું છે. આપણે સૌ સાથે મળી દેશ માટે જીવીએ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 માટે સૌ સાથે મળી કાર્ય કરીએ, એવી શુભકામનાઓ આપ સૌને.